विवेक गुड मॉर्निंग बेटा इंस्पायर જોઈન થઈ ગયા લગભગ બધા આવી ગયા છે તો આપણે એક્ઝામ્પલ નંબર 7 વિશે વાત કરતા હતા ડન હજુ અહીંયા આપણે એમ કીધું છે કે ધ સમ ઓફ n ટર્મ્સ ઓફ એન એપી ઇઝ 2n સ્ક્વેર પ્લસ 3n એક એપી છે એનો સમ આપને આપેલો છે કેટલો આપેલો છે તો કે ભાઈ 2n સ્ક્વેર પ્લસ 3n આપેલો છે ફાઇન્ડ ઇટ્સ 20th ટર્મ એટલે કે જો જે એપીનો સમ n ટર્મનો સમ 2n સ્ક્વેર પ્લસ 3n હોય એવા એપીનું 20મું ટર્મ શું હોય આટલી વસ્તુ આપણે જોઈએ છે તો જુઓ સોલ્યુશન હવે આપણે જે આપેલું છે પહેલા આપણે લખી લઈએ શું આપેલું છે તો આપણે આપેલું છે એક એપી અને એનો સમ આપેલો કેટલો છે એપીનો સમ આપણે આપેલો છે 2n સ્ક્વેર પ્લસ 3n હા બેટા આ કેટલાક લોકોને નહોતો સમજાણો ત્યારે એટલે આજે ફરીથી જરાક રિવાઇઝ કરાવી દો Sn ઇક્વલ ટુ 2n સ્ક્વેર પ્લસ 3n હવે આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ એપીની અંદર આપણને Sn આપેલું હોય અને આપણે એના ઉપરથી Tn મેળવવું હોય Sn આપેલું હોય અને શું મેળવવું હોય આપણે Tn તો શું કરી શકાય તો કે પહેલા Sn ઉપરથી તમે મેળવો Sn -1 આ ફર્સ્ટ આપણો ક્રમ થશે Sn ઉપરથી પહેલા શું મેળવવાનું આપણે Sn -1 કેવી રીતે મળે તો કે જે Sn તમને આપેલું છે એમાં n ની જગ્યાએ મૂકી દો n-1 તો જુઓ આપણે Sn આપેલું હતું n ની જગ્યાએ મૂકી દીધા n-1 એક્ઝામ્પલમાં નીચે જોતા જાઓ n ની જગ્યાએ શું મૂકી દીધું આપણે n-1 આ n ની જગ્યાએ મૂકી દીધા આપણે n-1 દ્વારા Sn ની ફોર્મ્યુલામાં n ની જગ્યાએ મૂકી દીધા n-1 એટલે n ની જગ્યાએ n-1 અહીંયા 2 ના 2 એમનેમ આ n સ્ક્વેર એની જગ્યાએ n-1 સ્ક્વેર આ n ની જગ્યાએ n-1 ડન હવે આનું એક્સપાન્શન કર્યું એક્સપાન્શન એટલે બે પદના વર્ગનું વિસ્તરણ ડન એ મેં તમને કાલે સમજાવેલું બે પદ હોય તો એના વર્ગનું વિસ્તરણ કઈ રીતે થાય કોણ કહેશે ભાઈ a પ્લસ બી હોલ સ્ક્વેર એનું વિસ્તરણ શું થાય a પ્લસ બી હોલ સ્ક્વેર આ a પ્લસ બી હોલ સ્ક્વેર અથવા a માઇનસ બી હોલ સ્ક્વેર હોય ચાલો આનું વિસ્તરણ શું થશે કોણ કહેશે ચેટ બોક્સની અંદર ટાઈપ કરો દી બેટા a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર બેટા પ્લસ હોય તો પ્લસ 2ab આવે માઇનસ હોય તો માઇનસ 2ab નિકુંજ એમ આઈ રાઈટ બેટા a પ્લસ છે એટલે 2ab કેવા આવે પ્લસ વેરી ગુડ બેટા હિતાર્થ વેરી ગુડ તો માઇનસ હોય તો જે નિકુંજે કીધું એ પ્રમાણે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર વેરી ગુડ ભાઈ હિતાર્થ નિકુંજ વેરી ગુડ બેટા વેરી ગુડ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર ઉજ્જવલ સરસ બેટા એ બી સ્ક્વેર નહીં બેટા એ સ્ક્વેર ઉજ્જવલ એ સ્ક્વેર બેટા ભૂલથી તારાથી લગભગ બી ટાઈપ થઈ ગયો છે એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર વેરી ગુડ ઉજ્જવલ ઓકે બેટા તો જો આપણે શું કીધું ઓકે વાહ પ્રહલાદ સિંહ વેરી ગુડ બેટા એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર આનું વિસ્તરણ કેવી રીતે થાય મિત્ર જુઓ આપણે કોમર્સના લોકો હોઈએ એટલે આપણે વિસ્તરણ ના આવડે આવું ના ડન આ છે પહેલું પદ અને આ છે બીજું પદ તો આપણે કરવાનું શું પહેલા પદનો વર્ગ એટલે એનો વર્ગ જે નિશાની આ કાઉન્સની અંદર જે નિશાની હોય એ મૂકી દેવાની પ્લસ હોય તો પ્લસ ને માઇનસ હોય તો
માઇનસ જે નિશાની 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ પહેલું પદ એટલે a બીજું પદ એટલે b ડન શું કીધું આપણને પહેલા પદનો વર્ગ જે નિશાની 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ હંમેશા પ્લસ અહીંયા પ્લસ હોય કે માઇનસ હોય અહીંયા વચ્ચે કોઈ પણ સાઇન હોય ઈધર પ્લસ ઓર માઇનસ આપણે છેલ્લું ટર્મ હંમેશા કેવા લેવાનું પ્લસ હંમેશા પ્લસ છેલ્લા પદનો વર્ગ એટલે b નો વર્ગ થઈ ગયું ફરીથી બોલું એક વખત પહેલા પદનો વર્ગ વત્તા અહીંયા પ્લસ હોય તો પ્લસ માઇનસ હોય તો માઇનસ પહેલા પદનો વર્ગ જે નિશાની 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ પહેલું પદ એટલે a બીજું પદ એટલે b હંમેશા પ્લસ અહીંયા પ્લસ હોય કે માઇનસ હોય ડઝન્ટ મેટર હંમેશા પ્લસ છેલ્લા પદનો વર્ગ ડન તો એવી રીતે આપણે આનું એક્સપાન્શન કર્યું અહીંયા a b ની જગ્યાએ કોઈ પણ વસ્તુ હોય a b ની જગ્યાએ કોઈ પણ વસ્તુ હોય કાંઈ ફેર ના પડે આનું એક્સપાન્શન કઈ રીતે આપણે કર્યું તો કે ભાઈ પહેલા પદનો વર્ગ એટલે n સ્ક્વેર 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 2n પહેલા પદનો વર્ગ એટલે n સ્ક્વેર જે નિશાની છે માઇનસ એટલે માઇનસના માઇનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ 1 ને કોઈ પણ સાથે મલ્ટીપ્લાય કરો એની એ સંખ્યા પાછી મળે એટલે 2n હંમેશા પ્લસ અહીંયા માઇનસ હોય કે પ્લસ હોય ડઝન્ટ મેટર હંમેશા પ્લસ છેલ્લા પદનો વર્ગ એટલે 1 સ્ક્વેર ઇઝ 1 પછી આ બ્રેકેટ ઓપન કર્યું 3 નો ગુણાકાર પહેલા n સાથે પછી 3 નો ગુણાકાર 1 સાથે એટલે 3n - 3 હવે અહીંયા એક બ્રેકેટ છે એને પાછો ઓપન કરી નાખીએ અને દરેક ટર્મ સાથે આપણે 2 ને ગુણી નાખીએ અને દરેક ટર્મ સાથે આપણે કોને ગુણાકાર કરી નાખ્યો 2 એટલે 2n સ્ક્વેર 2 2 ઝા 4 2 દુ 4 n પ્લસ ના પ્લસ 2 એકુ 2 અને 3n - 3 હવે શું કરવાનું તો કે પેલા n સ્ક્વેર વાળા પદ ભેગા કરો પછી n વાળા પદ ભેગા કરો અને પછી કોન્સ્ટન્ટ એટલે કે જેમાં n ના હોય એવા પદ ભેગા કરો ડન તો આપણે એ વસ્તુ કરીએ હવે તો પેલા n સ્ક્વેર વાળા પદ ભેગા કરીએ તો આખા ટર્મમાંથી n સ્ક્વેર વાળા પદ કેટલા તો કે માત્ર એક જ કોણ આખા ટર્મમાંથી n સ્ક્વેર વાળા પદ કેટલા આપણે આ ટર્મની વાત કરીએ છીએ આમાંથી જુઓ n સ્ક્વેર વાળા પદ કેટલા તો કે માત્ર એક જ 2n સ્ક્વેર તો આ 2n સ્ક્વેર ના 2n સ્ક્વેર લખી નાખ્યા પછી n વાળા પદ ગોતો તો n વાળા બે પદ છે આપણી પાસે એક -4n અને બીજું છે +3n તો એનો સરવાળો બાદબાકી કરીએ તો આ -4n + 3n જવાબ શું આવશે -4n + 3n આનો જવાબ શું થાય બેટા તો કે -4 + 3 એટલે -1 અને n ના n એટલે જવાબ શું આવશે આનો -n આ લખી નાખ્યા અહીંયા -n પછી જેમાં n ના હોય એવા પદ ભેગા કરો તો n ના હોય એવા બે પદ છે એક છે +2 જોતા જજો આ રહ્યું એક છે સાઇન સહિત લખવાનું આ રહ્યું એક છે +2 અને બીજું છે -3 તો +2 - 3 એટલે 2 માંથી 3 જાય એટલે આન્સર આવશે -1 એટલે -1 આવી ગયા તો Sn - 1 નો આન્સર શું આવ્યો તો કે 2n સ્ક્વેર - n - 1 ક્લિયર અહીંયા સુધી એક્ઝામ્પલ બધાને સમજાણો બેટા ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો જસ્ટ ટાઈપ યસ ઇન ચેટ બોક્સ અહીંયા સુધીનો એક્ઝામ્પલ બધાને સમજાય છે યસ વેરી ગુડ ઉજ્જવલ કેવલ શુભમ અક્ષય વિવેક ઘાસ્યા વિવેક વિશાલ મીત દ્વારકેશ વેરી ગુડ બેટા વેરી ગુડ ચાલો અહીંયા સુધીનું કામ આપણું પૂરું
Sn ઉપરથી આપણે શું મેળવી લીધું? Sn - 1. હવે શું કરીશું? તો કે Tn નું સૂત્ર લખીશું. કેમ કે આપણે જોઈએ છે 20મું ટર્મ, એટલે પહેલા આપણે nમું ટર્મ મેળવી લેશું. nમું ટર્મ મળી જાય એટલે n ની જગ્યાએ 20 મૂકી દેશું. ડન. તો પહેલા મેળવી લઈએ આપણે Tn. Tn નું સૂત્ર શું છે? Sn આપેલા હોય ત્યારે તો કે Sn - 1. ક્લિયર? તો Sn અને Sn - 1 ની બાદબાકી કરીએ. Sn એટલે કોણ? તો કે આર્યા. આને નામ આપી દઈએ ઇક્વેશન નંબર 1. આને નામ આપી દઈએ ઇક્વેશન નંબર 2. તો 1 માંથી 2 બાદ કરીએ. ઇક્વેશન 1 માંથી ઇક્વેશન 2 ને બાદ કરીએ. ડાબી બાજુની બાદબાકી ડાબી બાજુ અને જમણી બાજુની બાદબાકી જમણી બાજુ. ડન. Sn માંથી Sn - 1 બાદ કરીએ. શું આન્સર આવે? જે આન્સર આવે એ શું થઈ જશે? આપણું Tn. ક્લિયર? એ પ્રોસેસને આગળ વધારીએ. જુઓ. So we know that Tn equal to Sn minus Sn minus 1. Sn એટલે શું? તો કે 2n square plus 3n. Sn minus 1 એટલે શું? તો કે 2n square minus n minus 1. આ બેની બાદબાકી Sn minus Sn minus 1. Sn એટલે કોણ? તો કે 2n square minus 3n. આ માઇનસ ના માઇનસ. Sn minus 1. Sn minus 1 એટલે કોણ? તો કે 2n square minus n minus 1. આ બધા બ્રેકેટમાં 2n square minus n minus 1. હવે આ બ્રેકેટ ઓપન કરીએ. આ માઇનસ સાઇન અંદર ગુણાય એટલે જે પ્લસ હોય એ માઇનસ થાય અને માઇનસ હોય એ પ્લસ થાય. તો 2n સ્ક્વેર કેવા? તો કે પ્લસ. આગળ કાંઈ સાઇન ના હોય તો કેવી હોય? પ્લસ સાઇન. ડન. તો શું થશે? તો કે 2n સ્ક્વેર પ્લસ 3n ના 2n સ્ક્વેર પ્લસ 3n એમનેમ, માઇનસ ના માઇનસ એમનેમ. આ પ્લસ માઇનસ માઇનસ એટલે 2n સ્ક્વેર પ્લસ હતા તો કેવા થઈ ગયા? માઇનસ. n માઇનસ છે તો કેવા થઈ જશે? પ્લસ. 1 માઇનસ છે તો શું થઈ જશે? પ્લસ. માઇનસ સાઇન અંદર ગુણાય તો પ્લસ હોય એ માઇનસ થાય ને માઇનસ હોય એ પ્લસ થાય. હવે સરવાળા બાદબાકી કરીએ. આ 2n સ્ક્વેર પ્લસ આગળ કાંઈ સાઇન ના હોય તો શું હોય? પ્લસ. આપણી આગળ જેમ આપણી અટક હોય એમ નંબરની આગળ એની સાઇન હોય. આ 2n સ્ક્વેરની સાઇન કેવી? તો કે માઇનસ. એક પ્લસ ને એક માઇનસ કેન્સલ. પછી એક છે 3n પ્લસ. 3n ની સાઇન કેવી? પ્લસ. n ની સાઇન કેવી? પ્લસ. તો કે 3n પ્લસ n એટલે 4n. એટલે આ 3n અને n નું કામ પણ પૂરું થઈ ગયું. બચ્યું કોણ? તો કે પ્લસ 1. બીજું કાંઈ એક આઈટમ બચતું નથી એટલે પ્લસ 1 એમને લખી નાખીએ. તો Tn નો આન્સર શું આવ્યો? Tn equal to 4n plus 1. Tn equal to 4n plus 1. હવે આપણે કેટલામું ટર્મ જોઈએ છે? તો કે 20મું ટર્મ. તો n ની જગ્યાએ મૂકી દો 20 કેમ કે આપણે 20મું ટર્મ જોઈએ છે. n equal to 20. 20 મૂકું તો અહીં શું થઈ જાય? 4 into જ્યાં n દેખાય ત્યાં મૂકવાના 20. 4 into 20 plus 1. ડન. તો આ કેટલા થશે? 20 ચોકું 80 plus 1. 80 plus 1 is nothing but 81. આ થઈ ગયો આપણો આન્સર. T20 equal to 81. એક્ઝામ્પલ ઓવર. ડન. ચાલો હવે આમાં કોઈને ડાઉટ હોય તો પૂછો બેટા. આમાં કોઈને ડાઉટ હોય તો પૂછો, પછી આપણે આગળ વધીએ. આમાં કોઈને ડાઉટ છે બેટા? 20મું ટર્મ કઈ રીતે મેળવવું? એક્ઝામ્પલ નંબર 7 માં કઈ ડાઉટ કરો? આ એક્ઝામ્પલ કેટલા માર્કમાં પૂછાય? 3 માર્ક. 3 માર્ક્સ. હિરેનભાઈ 3 માર્ક્સમાં પૂછાય બેટા. રેડી? હાલો નેક્સ્ટ. આ બેટા સમજાઈ જાય આવો એક્ઝામ્પલ? હિરેન સમજાઈ જાય બેટા એક્ઝામ્પલ? હા, વેરી ગુડ બેટા. બીજા કોઈને ડાઉટ બેટા એક્ઝામ્પલ નંબર 7 માં? સહેલું છે. વેરી ગુડ, વેરી ગુડ. નો, કોઈને ડાઉટ નથી. દર્શનભાઈ વેરી ગુડ બેટા.
પ્રહલાદ સિંહ, વેરી ગુડ. ઋષભભાઈ, ઓકે, વેરી ગુડ. રવિરાજ સિંહ, નો. ઉજ્જવલ, નો. સરસ. હા, હું માનું છું બધાને સમજાઈ ગયું છે. ડન. હવે જો અહીંયા આપણે એપી પૂરું થાય છે, એરિથમેટિક પ્રોગ્રેશન ઓવર. નેક્સ્ટ આપણે જોઈએ છીએ જીઓમેટ્રિક પ્રોગ્રેશન. તો જીઓમેટ્રિક પ્રોગ્રેશન એટલે શું, પેલા એ સમજીએ. જીઓમેટ્રિક પ્રોગ્રેશન. હવે જેવી રીતે એપી ની અંદર શું ખાસિયત હોય, કોઈ પણ સિક્વન્સને એપી ક્યારે કહી શકાય, તો કે ભાઈ જ્યારે સિક્વન્સના ક્રમિક સ્ટેપ્સ, ક્રમિક પદો વચ્ચેનો ડિફરન્સ સરખો હોય ત્યારે એ આપેલી સિક્વન્સને એપી કહી શકાય. એમ આઈ રાઈટ? કે આપેલી સિક્વન્સના ક્રમિક પદો વચ્ચેનો ડિફરન્સ સરખો હોય, આપેલી સિક્વન્સના ક્રમિક પદો વચ્ચેનો ડિફરન્સ સરખો હોય ત્યારે આપેલી સિક્વન્સને એપી કહી શકાય. તો હવે પ્રશ્ન એ છે કે આ સિક્વન્સને જીપી ક્યારે કહી શકાય? ડન. આ સિક્વન્સને આપણે જીપી એવું નામ ક્યારે આપી શકીએ? તો ડેફિનેશન જોઈએ. જીઓમેટ્રિક પ્રોગ્રેશન, if in a sequence the ratio of any term to its preceding term is constant. એવી સિક્વન્સના પદો વચ્ચેનો રેશિયો ઇક્વલ હોય એને કહેવાય જીઓમેટ્રિક પ્રોગ્રેશન. ડન. એક સિક્વન્સ લઈએ કે એના ક્રમિક પદો વચ્ચેનો રેશિયો ઇક્વલ હોય. અરિથમેટિક પ્રોગ્રેશન હોય તો ડિફરન્સ ઇક્વલ હોય, જીઓમેટ્રિક પ્રોગ્રેશન હોય તો રેશિયો ઇક્વલ હોય. ડન. એરિથમેટિક પ્રોગ્રેશન હોય તો ડિફરન્સ ઇક્વલ હોય, જીઓમેટ્રિક પ્રોગ્રેશન હોય તો રેશિયો ઇક્વલ હોય. એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું જોઈએ કે આપણે આવી એક સિક્વન્સ લઈએ, જુઓ 5 15 45 135 405 is GP. આ જીઓમેટ્રિક પ્રોગ્રેશન છે. શા માટે? બીકોઝ ઇન વિચ ધ કોમન રેશિયો ઇઝ 3. કેવી રીતે આપણે ખબર પડે કોમન રેશિયો 3 છે? રેશિયો એટલે ભાગાકાર સ્વરૂપમાં લખેલી વસ્તુ. હવે જુઓ, આમ તમારે આમ જોવાનું કે ભાઈ બીજા પદના છેદમાં પેલું પદ, બીજું પદ છે 15, સિક્વન્સ જે આપણે આપેલી છે એમાં બીજું પદ છે 15, એના છેદમાં પેલું પદ કોણ છે? તો કે 5. ડન. પછી ત્રીજાના છેદમાં ત્રીજું પદ છે 45, એના છેદમાં બીજું પદ છે 15, એટલે 45 ના છેદમાં 15 ઇક્વલ. હવે એના પછીનું પદ છે 135, તો 135 ના છેદમાં 15, 135 ના છેદમાં 15. પછી એના પછીનું પદ છે 405, તો 135 ના છેદમાં 45. ડન. પેલાનું ટર્મ 45, 405 એના છેદમાં 135. ડન. તો આનો તમે ભાગાકાર કરો તો બધાનો આન્સર એક જ સરખો મળવો જોઈએ. જુઓ, 5 તેરી 15, 5 5 કેન્સલ, એટલે આન્સર શું આવ્યો? 3. આનો આન્સર આવ્યો 3. 15 તેરી 45, તો આનો આન્સર આવશે 3. પછી 45 તેરી 135, તો આનો આન્સર આવશે 3. 135 તેરી 405, તો આનો આન્સર આવશે 3. તો જુઓ, રેશિયો દરેકનો ઇક્વલ છે, દરેકનો ભાગાકાર ઇક્વલ છે. તો આ જે કોન્સ્ટન્ટ નંબર આપને મળે છે એને કહેવાય કોમન રેશિયો. આને શું નામ આપશું આપણે? કોમન રેશિયો. ડન. તો ભાઈ બધાને ખબર પડી જીપી કોને કહેવાય? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. જીપી ની ડેફિનેશન સમજાણી બેટા બધાને? વોટ ઇઝ જીપી?
ऋषभ यश, प्रहलाद सिंह यश, जिंजुवाड़िया धार्मिक भाई यश, गोपाल भाई यश, अक्षय यश, हिरेन यश, मीत यश, वेरी गुड बेटा, प्रीत यश, योगेश यश, अक्षय यश, हितार्थ यश, विशाल यश। ओके बेटा, वेरी गुड। तो जीपी આપણને કમ્પ્લીટ થઈ ગયું। ઓકે વિવેક, યસ, ઓકે। તો જીપી થઈ ગયું કમ્પ્લીટ, જીપીની ડેફિનેશન આપણે સમજાઈ ગઈ। હવે આપણે આગળ વધીએ એના એન ટર્મ્સ અને એન ટર્મ્સનો સરવાળો। ડન। જેમ આપણે એપીમાં શું જોયું, એપીમાં આપણે બે જ વસ્તુ જોઈ, એક એપીનું એન ટર્મ અને એન ટર્મનો સરવાળાનું સૂત્ર, એન ટર્મનું સૂત્ર અને એન ટર્મ્સના સરવાળાનું સૂત્ર। જીપીમાં પણ બે જ વસ્તુ જોવાની, એનમું ટર્મ નું સૂત્ર અને એનમાં ટર્મના સરવાળાનું સૂત્ર। ડન, ઓકે। જોઈએ તો જુઓ, એપી ને કઈ રીતે, એપી ને આપણે લખતા હતા એ પ્લસ ડી, એ પ્લસ 2d, એ પ્લસ 3d એન્ડ સો ઓન। તો જીપી ને કઈ રીતે લખી શકાય, તો કે ભાઈ જીપી ને આ રીતે લખાય, એ કોમા એ આર કોમા એ આર સ્ક્વેર કોમા એ આર ક્યુબ એન્ડ સો ઓન। ડન। હજુ આમાં એક ખાસિયત છે કે આનો ક્રમિક પદો વચ્ચેનો રેશિયો ઇક્વલ થશે। જુઓ, એ આર સ્ક્વેર, એ આર ક્યુબ એન્ડ સો ઓન। આના કોઈ પણ બે ક્રમનો તમે બે ટર્મ્સનો તમે રેશિયો લેશો તો ઇક્વલ મળશે। બીજું ટર્મ છે એ આર, બીજા ટર્મના છેદમાં પહેલું ટર્મ, બીજા ટર્મના છેદમાં પહેલું ટર્મ, એટલે એ આર ના છેદમાં એ, એટલે આ જવાબ મળશે આર, કેમ કે એ કેન્સલ। પછી ત્રીજા ટર્મના છેદમાં બીજું ટર્મ, ત્રીજું ટર્મ એટલે એ આર સ્ક્વેર, બીજું ટર્મ એટલે એ આર। એ ભાઈ આ નરેન્દ્ર મોદીના આવા જે નામ લખીને આવે, છોકરાઓ પ્લીઝ ડિસ્ટર્બ ના કરો વચ્ચે બેટા। કાલે સી ડિવિઝનમાં આવું થયું હતું બેટા, હું પછી કમ્પ્લેન તમારી ઉપર જાય ને તમને તકલીફ પડે, આમાં કોણ છે એ પકડાઈ જશે બેટા, કેમ કે દરેક લેક્ચરની અંદર તમારા આવા ફેક આઈડી આવે છે, પકડાઈ જશો તકલીફ બધાને પડશે બેટા, ખાસ ધ્યાન રાખજો। બહારના વ્યક્તિ એન્ટર જ ના થવા જોઈએ આમાં, આમાં તમારે સમજવા સિવાય બીજું કઈ કરવાનું છે નહીં। અને છતાંય જેને એવું લાગે કે નથી સમજાતું, તમે ગમે એટલી વાર પૂછો, અમે જવાબ આપવા તૈયાર છે। ભાઈ શા માટે આવા ખોટા ડિસ્ટર્બન્સ ઊભા કરો છો ભાઈ? તો બીજા ટર્મના છેદમાં પહેલું ટર્મ, ત્રીજા ટર્મના છેદમાં બીજું ટર્મ, ચોથા ટર્મના છેદમાં ત્રીજું ટર્મ। તો આ રીતે આપણે એના પ્રિસીડિંગ ટર્મ સાથે જે તે ટર્મનો પ્રિસીડિંગ એટલે આગળનો, પાછળના ટર્મનું આગળના ટર્મ સાથેનો રેશિયો આપણે લેતા જઈએ તો આપણને એક કોમન વસ્તુ મળશે। આ જે કોમન આન્સર આપણને મળે ગુણોત્તર લેતા, એને કહેવાય આર, અને એનું નામ છે કોમન રેશિયો। ડન। અહીંયા જુઓ, એ આર સ્ક્વેર અપોન એ આર એટલે આર આર કેન્સલ, એ કેન્સલ, એટલે જવાબ મળશે આર। અગેન એ કેન્સલ, આર ની બે પાવર કેન્સલ, એટલે અહીંયા આર ની એક પાવર બચશે, એક ઘાત બચશે, આર ની પાવર 1 એટલે આર। તો દરેક વખતે તમને જવાબ મળશે આર। એનો મતલબ કે આપણને જીપી ની અંદર કોમન રેશિયો છે આર અને ફર્સ્ટ ટર્મ છે એ। કોઈ પણ જીપી હશે તો એનો કોમન રેશિયોને આપણે ઇન્ડિકેશન આપીશું આર વડે, અને એના ફર્સ્ટ ટર્મને આપણે ઇન્ડિકેશન આપીશું એ વડે। ડન। ફર્સ્ટ ટર્મ ઇઝ એ એન્ડ કોમન રેશિયો ઇઝ આર।
first term is a and common ratio is r. Clear? હવે એના nth ટર્મ નું સૂત્ર જોઈએ. જુઓ nth ટર્મ નું સૂત્ર કઈ રીતે મેળવાય હું તમને પહેલા આપણે સમજી લઈએ, પછી હું તમને પીપીટીમાં જે ટાઈપ કરેલું છે એ બતાવું. જુઓ nth ટર્મ ઓફ a geometric progression. હવે આપણને ખબર છે કે પહેલા ટર્મને આપણે શેના વડે ડિનોટ કરીએ છીએ? t1. t1 એટલે ફર્સ્ટ ટર્મ. ફર્સ્ટ ટર્મ એટલે a. જીઓમેટ્રિક પ્રોગ્રેશન કેવી રીતે લખાય? તો કે a, ar, a, ar, ar square and so on. આ રીતે લખાય. ડન. એનું પહેલું ટર્મ એટલે શું? તો કે a. તો t1 ઇક્વલ ટુ a. બીજું ટર્મ એટલે શું? તો કે t2. t2 એટલે કોણ? તો કે ar. ત્રીજું ટર્મ એટલે શું? તો કે t3. t3 એટલે કોણ? તો કે ar સ્ક્વેર. ar સ્ક્વેર. આવી રીતે મારે જોઈએ છે કે ભાઈ આનું nમું ટર્મ શું થાય? nમું ટર્મ શું થાય? હવે જુઓ t1 ઇક્વલ ટુ a. આને હું આ રીતે લખી શકું, a ઇન્ટુ r રેસ ટુ 1 માઇનસ 1. ડન. કોઈ 1 માઇનસ 1 એટલે 0. કોઈ પણની પાવર 0 હોય તો એનો આન્સર હંમેશા શું થઈ જવાનો? 1. કોઈ પણ વેરિયેબલ અથવા નંબરની પાવર 0 નો આન્સર 1. તો r ની પાવર 0 નો આન્સર 1. 1 ઇન્ટુ a એટલે a. એટલે આપણે કંઈ કર્યું નથી એવું કહેવાય. પછી ar ને આપણે આ રીતે લખી શકીએ, a ના a એમનેમ. r ની પાવર ને મિત્ર હું આમ લખું, જુઓ 2 માઇનસ 1. 2 માઇનસ 1 એટલે 1. r ની પાવર 1 એટલે r. a ના a એમનેમ એટલે ar. સિમ્પલ. r ની પાવર 1 એટલે શું થઈ જશે? r. r ની પાવર 1 એટલે r. રેડી? હવે ar સ્ક્વેર ને આપણે આ રીતે લખીએ, a ઇન્ટુ r રેસ ટુ 3 માઇનસ 1. જુઓ જી 3 માઇનસ 1 એટલે શું? 2. તો r સ્ક્વેર. a ના a એમનેમ. તો અહીંયા આપણે કર્યું શું? જુઓ t1 એટલે પહેલું ટર્મ, એની અંદર a કોમન છે, બધાની અંદર a કોમન છે. જુઓ બધાની અંદર, બધા ટર્મ્સની અંદર a આવશે. પછી શું આવશે? તો કે ભાઈ અહીંયા 1 છે, t1 છે, તો r ઇક્વલ r રેસ ટુ 1 માઇનસ 1. હવે દરેકમાં માઇનસ 1 એ કોમન છે. r ની પાવરમાં જુઓ જી દરેકમાં માઇનસ 1 એ કોમન છે. ડન. શું બદલે છે? તો કે t1 હોય તો 1 માઇનસ 1 આવે, t2 હોય તો 2 માઇનસ 1 આવે, t3 હોય તો 3 માઇનસ 1 આવે. તો હવે કોણ કહેશે કે tn હોય તો શું આવે? આઈ રિપીટ, બધાની અંદર a કોમન છે એટલે tn માં પેલું પદ આવશે a. વેરી ગુડ હિતાર્થ, વેરી ગુડ બેટા. દરેક ટર્મની અંદર દેવાંગ, વેરી ગુડ બેટા. પ્રથમ, ઋષભ, વેરી ગુડ બેટા. યોગેશ, હિરેન, વેરી ગુડ. ar રેસ ટુ n માઇનસ 1. અહીં જુઓ t1 હોય, વિવેક, વેરી ગુડ બેટા. વઘાસિયા વિવેક. a1 હોય તો ar રેસ ટુ 1 માઇનસ 1. ધવલ, વેરી ગુડ. ઉજ્જવલ, વેરી ગુડ બેટા. t2 તો ar રેસ ટુ 2 માઇનસ 1. t3 તો ar રેસ ટુ 3 માઇનસ 1. તો tn તો ar રેસ ટુ n માઇનસ 1. તો આપણને જીપી નું nમું ટર્મ શોધવું હોય તો કયું સૂત્ર ઉપયોગી થાય? તો કે tn ઇક્વલ ટુ ar રેસ ટુ n માઇનસ 1. tn ઇક્વલ ટુ ar રેસ ટુ n માઇનસ 1. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે ગમે એટલાનું ટર્મ શોધી શકીએ, કોઈ પણ જીપીનું. હવે a એટલે કોણ? તો કે a એટલે ફર્સ્ટ ટર્મ. વોટ ઇઝ a? a ઇક્વલ ટુ ફર્સ્ટ ટર્મ, ft. ફર્સ્ટ ટર્મ. ફર્સ્ટ ટર્મ. then first. ફર્સ્ટ ટર્મ. a equal to first term. What is r? r equal to common ratio. r equal to common ratio. r equal to common ratio.
ડન. તો એ એટલે ફર્સ્ટ ટર્મ, આર એટલે કોમન રેશિયો અને ટી એનનું સૂત્ર એ આર રેસ ટુ એન માઇનસ વન. ક્લિયર? તો એનનું ટર્મ આપણે કઈ રીતે મેળવી શકીએ એ માહિતી આપણે જોઈ. હવે અહીં ટાઈપ કરેલું છે એ જોઈ લો તમે. આમાં કઈ ડાઉટ હોય તો પૂછો બેટા, એક વખત વાંચી જાઓ જે ટાઈપ કરેલું છે. કઈ ડાઉટ હોય તો પૂછો. આમાં કઈ ડાઉટ હોય તો પૂછો બેટા. અક્ષય, ઉજ્જવલ, હિરેન, કઈ ડાઉટ હોય તો પૂછો બેટા. બધાને ક્લિયર બેટા? તો યસ ટાઈપ કરો. જીપી માટે ટીએન સમજાઈ જાય? યસ યસ. વઘાસિયાભાઈ, પ્રહલાદસિંહ, અક્ષય, ઉજ્જવલ, યસ યસ. ઓકે બેટા, વેરી ગુડ. તો આપણને ટીએન સમજાઈ જાય બધાને? છોકરાઓ બધા યસ લખો બેટા. ના સમજાય તો નો લખો, તો ફરીથી રિપીટ કરાવું. જ્યાં ના સમજાય એ ટર્મનું નામ લખો તો એ તમને સમજાવું. આવડવું મહત્વનું છે બેટા. સ્પીડ રાખો મારો દીકરો. હાલો, ના આવડે તો નો લખજો. સમજાતા ના સમજાય તો ધરારથી ખોટું યસ નહીં લખતા પ્લીઝ. મિતભાઈ, ધવલભાઈ, યસ યસ, વેરી ગુડ બેટા. અક્ષય, શુભમ, યસ યસ. સાવન, યસ. ઓકે, ડન. હિતાર, યસ. સરસ લો, લગભગ બધાને સમજાય. 54 બધા આવી ગયા. વેરી ગુડ, વેરી ગુડ. બધાને સમજાય. ડન. હવે આપણી પાસે લાસ્ટ 2 મિનિટ્સ બાકી છે. હું એટેન્ડન્સ લઈ લઉં, ત્યાર પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું એસએનની. ડન, કે જીપીનું એસએન કઈ રીતે મળે. બેટા કોઈ મીટિંગમાંથી બહાર નહીં જતા પ્લીઝ. જરાક એટેન્ડન્સ લઈ લઉં હો. ઓકે દેવાંગ, વેરી ગુડ. હા બેટા, મને ખબર છે કોઈક અનનોન મેમ્બર આવી ગયું છે. એ આજે હું અહીંયા કહી દઈશ કોલેજની અંદર, એટલે એમને આપણા સર્વરમાંથી પકડી લેશે. વાંધો નહીં, તો પકડાઈ જાય, એમાં કઈ મોટી વાત નથી. એવું તો થાય આમાં, ક્યારેક ક્યારેક છોકરા છે ને મસ્તીએ ચડી જાય તો એવું થાય. એ અનનોન ન હોય, તમારામાંથી જ કોક હોય. આ 11 કોણ છે? કવિતા કેડિયા. કવિતાબેન, હાલો, અનમ્યુટ કરો તો બેટા. ન્યુ એડમિશન છે બેટા? હાલો હાલો. 11, ખાલી 11 લખ્યું છે. હા બેટા, આની પીડીએફ આ ચેપ્ટર પૂરું થશે ને એટલે હું મોકલી દઈશ તમને હો ગોપાલ. ડોન્ટ વરી. અને હું પછી જ તમારી 1 વીકનો સમય આપીને જ નોટ માંગીશ. આ કવિતા ઘેડિયા કોક આવે છે આમાં. એટેન્ડન્સ લઈ લો બેટા, એક જ મિનિટ.
હા પૂરું બેટા. યાશિક એક જ મિનિટ એટેન્ડન્સ લઈ લેવો. ઓકે, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ટોપિકની ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.